નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 7 વિષય ગુજરાતી અને કાવ્ય નંબર 16 ગ્રામમાતા, જે ખંડકાવ્ય છે એમના કવિ છે કલાપી. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે કાવ્ય 16 ગ્રામમાતા ભાગ 2 વિશે અભ્યાસ કરીશું. તે પહેલાં આપણે ગયા વિડીયોની અંદર જે અભ્યાસ કરી ગયા છે તેના વિશે થોડી ચર્ચા કરીશું. તો કવિ છે એ શરૂઆતની અંદર જણાવે છે કે એ હેમંત ઋતુનું વર્ણન કરે છે. તો કે હેમંત ઋતુ છે તે એ હેમંત ઋતુનો રતાશ પડતો જે કોમળ સૂર્ય છે પૂર્વ દિશાની અંદરથી ઉગી રહ્યો છે. હવે ભૂરો આકાશ છે અને આકાશ કેવું છે, ચોખ્ખું છે, અને એ આકાશની અંદર એકે વાદળી દેખાતી નથી. અને ઉત્સાહને જગાવતો જે બરફ જેવો પવન છે એ વાઈ રહ્યો છે. અને ઉત્સાહ ઉમંગને શરીરમાં ભરીને આ પંખીઓ શું કરી રહ્યા છે, તો કે મધુર ગીતો ગાતા ગાતા ઉડી રહ્યા છે. હવે આવા સમયે છે એ શેરડીના ખેતરની અંદર ખેડૂતના નાના બાળકો છે એ રમત રમી રહ્યા છે. અને આગળ જણાવે છે કે બાળકોના નાના ગાલ જે કોમળ ધારીને સૂર્ય છે એ પોતાના કિરણો છે એ બાળકોના ગાલ ઉપર હાથ ફેરવે છે. અને આગળ જણાવે છે કે વૃદ્ધ દંપતી છે, તો કે વૃદ્ધ માતા અને તાત તાપે છે, એટલે કે જગતનો તાત ખેડૂત અને એની પત્ની છે એ બંને સગડી પ્રગટાવીને એ પોતાના શરીરને ટપાવી રહી છે. તેથી કવિ કહે છે, વાહ, ભગવાને કેવું યુગલ દંપતી જોડું છે એ બનાવ્યું છે, એમ અહીં કવિ જણાવે છે. એટલે કે વાહ, કેવું સુખી જોડું છે એ ભગવાને બનાવ્યું છે. અને આગળ જણાવતા કવિ કહે છે કે એ સમયે દૂર નજર નાખતા એ ધૂળ ઉડતી નજરે પડે છે. અને ઘોડા ઉપર કોઈ યુવાન એ સવાર થઈને આવી રહ્યો છે એવું નજરે પડે છે. તેથી બાળકો છે એ મોં વિકાસીને એટલે કે મોઢું પહોળું કરીને આશ્ચર્ય સાથે એ બધા બાળકો ટોળા ભરીને શું કરે છે, પેલા ઘોડાને એ આવતો જોઈ રહે છે. હવે વૃદ્ધ માતા છે એ વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે અને એ પોતાની આંખની આગળ છાજલી કરીને હાથ મૂકીને એ દૂર નજર કરે છે, એટલે કે નજરને આમ તેમ ફેરવે છે. ને એનો જે પ્રિય પતિ છે, ખેડૂત છે, તો એ છે વૃદ્ધ માતા છે, એનો પ્રિય પતિ એ હજુ શાંતિથી બેસી રહ્યો છે. અને પેલા ઘોડેસવાર છે એને જોતા કંઈક ગીતો ગાતો એ સગડી પરનો જે દેવતા છે એ આમ તેમ ફેરવી રહ્યો છે, એટલે ઉપર તળિયે કરી રહ્યો છે. ત્યાં તો એટલામાં તો પેલો જે ઘોડેસવાર છે ત્યાં ખેડૂતની પત્ની અને બાળકો જ્યાં છે ત્યાં એ ઘોડેસવાર આવી પહોંચે છે. ત્યારે પેલો ખેડૂત છે એ ઊભો થાય છે અને આવો બાપુ એમ કહીને એ ઊભો રહે છે. ત્યાં તો પેલો ઘોડેસવાર છે એ જણાવે છે કે મને તરસ લાગી છે, થોડું પાણી આપો, એમ કરીને એ માંગે છે. અને યુવાન છે એ નીચે ઉતરે છે, અશ્વ એટલે ઘોડા પરથી નીચે ઉતરે છે અને ચારે દિશાની અંદર એ જોવા લાગે છે. અને વૃદ્ધ માતા છે એ દયાથી કહે છે કે મીઠો છે રસ ભાઈ, શેરડીનો મીઠો રસ છે ભાઈ, એવું એ દયાથી કહે છે. અને માતા છે એ પેલા યુવાનને એ શેરડીનો ખેતર છે જ્યાં પાક છે શેરડીનો, ત્યાં એને લઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી જોયું હતું. હવે આગળ અભ્યાસ કરીશું. તો કવિ આગળ કહે છે કે શું કહે છે, તો કે પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી જરીક કાતરી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કંઈક વિચાર કરતો નર તે પી ગયો. તો અહીં શરૂઆતની અંદર કહે છે કે પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી જરીક કાતરી એક કાપી. કાતરી એટલે શું, તો કે શેરડીના શાખાનો નાનો ટુકડો છે એ કાપે છે. તો કે ગ્રામ માતા એ શેરડી પાસે એ પ્યાલો લઈને ઊભી રહે છે અને છરીથી એટલે કે દાંતરડુંથી શેરડી કાપે અથવા અન્ય સાધન, તો છરીથી શેરડીની એક કાતરી જરેક એ કાપે છે. ત્યાં તો શું થાય છે, તો કે ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા,
ને કંઈક વિચાર કરતો નર્તે પી ગયો. શેર શેર છૂટે એટલે કે રસની ધાર છૂટે છે, અને પાત્ર એટલે કે વાસણ એટલે કે ગ્લાસ, બરાબર, પ્યાલો. તો ત્યાં એ રસની ધાર ઉડે છે અને એક પ્યાલો છે એ રસથી ભરાઈ જાય છે. ને કંઈક વિચાર કરતો નર્તે પી ગયો. અને આ યુવાન છે એ મનની અંદર કંઈક વિચાર કરતો કરતો એ રસનો પ્યાલો પી ગયો. આગળ જણાવે છે અનુષ્ટુપ. બીજું પ્યાલું ભરી દેને, હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. કરમાં એટલે કે હાથમાં. તો કે આગળ કહે છે કે મને હજી તરસ છે, મને રસનો બીજો પ્યાલો આપ. એમ કહીને પેલા યુવકે પેલો પ્યાલો છે ગ્રામ માતાના હાથમાં મૂક્યો. આગળ કહે છે મદાક્રાંતામાં કે કાપી કાપી ફરી ફરી અરે કાતરી શેલડીની, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોગતી શેલડીમાં. તો કે કાપી કાપી ફરી ફરી અરે કાતરી શેલડી, એકે બિંદુ પણ રસ તણું કેમ હાવા પડે ના. એટલે કે અહીં બિંદુ એટલે કે ટીપું, હાવા એટલે કે હવે. તો કે અહીં કહે છે કે ગ્રામ માતા છે એ અનેક વાર શેરડીની કાતરી કાપે છે, પણ શેરડીના રસનું એક પણ ટીપું કેમ પડતું નથી. એમ ગ્રામ માતા છે એ મનની અંદર વિચાર કરવા લાગે છે. શું કોપ્યો કે પ્રભુ મુજ પરે, આંખમાં આંસુ લાવી બોલી માતા વળી ફરી છુરી ભોગતી શેરડીમાં. શું કોપ્યો એટલે કે ગુસ્સે થવું, બરાબર. તો એટલે કહે છે કે શું પ્રભુ મારા ઉપર કોપાઈમાં ગુસ્સે થયા હશે. આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામ માતા એ ફરી ફરી વારંવાર એ છરીથી શેરડીમાં છરી છે એ શેરડીમાં ભૂંકાવા લાગી, શેરડી કાપવા લાગી. આગળ અનુષ્ટુપ. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું, બોલી માતા ફરી રડી. રસહીન એટલે કે રસ વગરની, ધરા એટલે કે પૃથ્વી, અને દયાહીન એટલે દયા વગરનો અથવા નિર્દય. તો આગળ કહે છે કે રાજા છે એ દયા વગરનો થઈ ગયો છે એમ કહે છે. અને ધરતી એ રસકસ વગરની થઈ ગઈ છે એમ કહે છે. નહીંતર આવું બની ન શકે એમ બોલીને માતા છે એ ગ્રામ માતા રડી પડે છે, એટલે કે ફરીથી રડવા લાગે છે. આગળ જણાવતા કહે છે વસંત તિલકામાં કે એવું યુવાન સુનતા ચમકી ગયો અને માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. તો અહીં એવું સુણતા યુવાન એટલે કે એવું યુવાન સુણતા ચમકી ગયો, એટલે કે એવું સાંભળતાની સાથે યુવાન છે એ ચમકી જાય છે. માતા તણે પગ પડી ઉઠીને કહે છે, બરાબર. એવું સાંભળતાની સાથે જ યુવાન છે એ પેલી ગ્રામ માતાના પગની અંદર ચરણ છે એ પગને પકડે છે, અને માતાના એ આ સાંભળીને એ પેલો યુવક છે એ ચમકી ઉઠ્યો અને તે ગ્રામ માતાના પગની અંદર પડે છે અને ઉઠીને પછી કહેવા લાગે. શું કહે છે કે એ હું જ છું નૃપ, મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ, મને કર માફ ઈશ. અહીં નૃપ એટલે કે રાજા અને ઈશ એટલે ઈશ્વર. અને એ પેલી ગ્રામ માતા છે એને પગે પડીને ઉઠીને કહે છે કે એ રાજા હું જ છું, હે બાઈ તું મને માફ કર. હે એ રાજા હું જ છું, હે ઈશ્વર મને માફ કર, એમ કહે છે. આગળ સાગર વિક્રંદી. પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સમૂહ દ્રવ્યમાં નક્કી છે એવી ધરા છે અહીં. છે જો એ મુજ ભાગ કંઈક નહીં, સમો તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્યો આ ધનિકની પાસેથી લેવું નહીં. બરાબર. તો આગળ જોઈશું તો કે પીતો તો રસ મિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું આ લોકો સમૂહ દ્રવ્યમાં નક્કી છે એવી ધરા છે અહીં. મિષ્ટ એટલે શું તો કે મીઠો, અને દ્રવ્યમાન એટલે કે ધનવાન અથવા શ્રીમંત. તો
કહે છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો ત્યારે જ ધારી લીધું હતું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો પણ કેવા છે, ચોક્કસ એ ખૂબ ધનવાન છે એમ કહે છે. જેમ જોઈએ મુજ ભાગ કંઈ નહીં સમો તે હું વધારું હવે, શા માટે બહુ દ્રવ્ય આ ધનિક પાસેથી? ભાગ લેવો, બરાબર, એટલે કે કર વસૂલ કરવો, બરાબર. તો કે અહીં દ્રવ્ય એટલે કે અહીં ધન, પણ અહીં ખેતીનો જે કર વસૂલ કરવામાં આવે છે એ, અને ધનિક એટલે શું છે, તો કે શ્રીમંત, પૈસાવાળા, ધનવાન, બરાબર. તો આગળ કહે છે કે પણ મને તેની ઉપજમાંથી ન જીવો ભાગ એટલે કે કર જોઈએ છે. તો હવે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરો શા માટે વસૂલ ન કરવું, એમ અહીં કહે છે. આગળ કહે છે ઉપેન્દ્ર વજરામાં, રસે હવે તે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માંગુ. તો આગળ કહે છે કે રસે હવે તે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કી એ ભરાશે. એટલે પેલો યુવાન છે એ વૃદ્ધ પેલી ગ્રામ માતાને કહે છે, શું કહે છે કે હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે, ઈશ્વર કૃપાથી હવે એ ચોક્કસ ભરાઈ જશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગુ છું. અને કહે છે કે હે ભાઈ, તું સુખી રહે, તમે સૌ સુખી રહો, હું તો ફક્ત તમારી આશીષ માંગુ, તમારા હું સારા આશીર્વાદ માંગુ છું, એમ કહે છે. આગળ કહે છે વસંત વિકાની અંદર, પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરીવતી જરી કાતરી એક કાપી, ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહ છલકાવી પ્યાલો. બહોળો એટલે શું? પુષ્કળ. તો પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરીવતી જરીક એક કાતરી કાપી, એટલે કે પ્યાલો લઈને શેરડી પાસે ઊભેલી ગ્રામ માતાએ છરી વડે જરીક એક શેરડીની કાતરી કાપી, બરાબર. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહ છલકાવી પ્યાલો. તરત જ છે, બરાબર. તો એ શેરડી છે, શેરડીની કાતરી કાપે છે, ત્યાં તો શું થાય છે, તરત જ એ પેલો પ્યાલો છે એ ભરાઈ જાય એટલો રસ એ નીકળી આવે છે અને એ છલકાઈ જાય છે. તો તરત જ એ પાત્ર ભરી દેવા માટે શેરડીના રસની ધાર છે એ છૂટે છે, બરાબર. અને પ્યાલો છલકાવીને એ પુષ્કળ પ્રમાણની અંદર એ પુષ્કળ રસ વહેવા લાગે છે. તો અહીંયા સુધી આપણે આ કાવ્ય છે એ જોયું. હવે આવતા વિડીયોની અંદર આપણે આગળ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો વિશે અભ્યાસ કરીશું.